કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરાના આગરતલામાં ઉત્તર પૂર્વ પરિષદની 72મી બેઠકને સંબોધી। અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા દાયકામાં ઉત્તર પૂર્વમાં થયેલી મહત્વપૂર્ણ પ્રગતિ પર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું, છેલ્લા 10 વર્ષો ઉત્તર પૂર્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા છે। પીએમ મોદીએ ઉત્તર પૂર્વને માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ધ્યાનમાં લાવ્યું છે। લાંબા સમય સુધી ઉત્તર પૂર્વ માત્ર દિલ્હીના ભાષણોનો વિષય હતો, પરંતુ પીએમ મોદીએ તેમના દ્રષ્ટિકોણ અને સંવેદનશીલતા દ્વારા ઉત્તર પૂર્વને વિકાસના કેન્દ્રમાં લાવ્યું છે। શાહે આ વિસ્તારમાં અનેક મુખ્ય પહેલ અને સિદ્ધિઓને હાઇલાઇટ કરી, જેમાં 20 શાંતિ કરારો પર હસ્તાક્ષર કરવું, જેના પરિણામે 9000 સશસ્ત્ર આતંકવાદીઓ આત્મસમર્પણ કર્યું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર રોકાણો। કેન્દ્ર સરકારે ઉત્તર પૂર્વમાં રેલ કનેક્ટિવિટી પર 81,000 કરોડ અને માર્ગ નેટવર્ક પર 41,000 કરોડ ખર્ચ્યા છે। ઉપરાંત નેશનલ ઓર્ગેનિક કોર્પોરેશન લિમિટેડની સ્થાપના દ્વારા ઓર્ગેનિક ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે ઓર્ગેનિક ઉત્પાદનોના પેકેજિંગ, માર્કેટિંગ અને નિકાસ દ્વારા ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનું છે। એનઈસી બેઠકમાં તમામ 8 ઉત્તર પૂર્વીય રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ આ વિસ્તાર માટેના વિકાસ માર્ગના નકશા પર ચર્ચા કરવા માટે હાજરી આપી। શાહના સંબોધનને સરકારની ઉત્તર પૂર્વને વૃદ્ધિ અને વિકાસના કેન્દ્રમાં રૂપાંતરિત કરવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી, જે આત્મનિર્ભર ભારતના व्यापक दृष्टिकोण સાથે સુસંગત છે। एक प्रकार से 10 साल नॉर्थ ईस्ट के लिए बहुत महत्वपूर्ण रहे हैं और नॉर्थ ईस्ट को जिस प्रकार से प्रधानमंत्री जी ने इस 10 साल में न केवल देश, पूरी दुनिया के फोकस पर लाकर खड़ा कर दिया, ये नॉर्थ ईस्ट के लिए युग परिवर्तनकारी मौका है। नॉर्थ ईस्ट बहुत समय से दिल्ली के लिए सिर्फ भाषणों का मुद्दा रहता था। प्रधानमंत्री जी ने अपने विजन से, अपने संवेदनशीलता के कारण नॉर्थ ईस्ट को विकास के फोकस में लाकर रखा। यहाँ पर बैंकर्स कॉन्क्लेव 2024 उसका एक ध्रुव वाक्य लिखा है, सुखस्य मूल धर्म, धर्मस्य मूल अर्थ। ये महान चाणक्य का उद्घोषित सिद्धांत है। इसका मतलब व्यक्ति से जोड़कर नहीं है, राष्ट्र से जोड़कर है। कौन से राज्य और राष्ट्र सुख और शांति से जी सकते हैं, तो वही राज्य और राष्ट्र सुख और शांति से जी सकते हैं जिनके नागरिक धर्म से युक्त हो। धर्म यहां रिलीजन के रेफरेंस में नहीं है, धर्म यहां कर्तव्य के रेफरेंस में है। जिस राष्ट्र के नागरिक कर्तव्य पथ पर चलते हो, वही राष्ट्र सुख और शांति से रह सकते।